નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયની જે નવી સ્વઅધ્યયન પોથી છે તે નવી સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 2 બે વરસાદ ને 5 પીપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે સ્વઅધ્યયન પોથી છે ધોરણ 5ની ગુજરાતી વિષયની, એમાં આ જે ભાગ 1 છે તે ભાગ 1ના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 5 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથી પાઠ નંબર 2 બે વરસાદ ને 5 પીપર। એમાં સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1, નીચેના ફકરાનું શ્રુત લેખન કરાવો। એટલે કે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે તેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ રીતે સરસ મજાના સુંદર, સુઘડ અને સ્વચ્છ અક્ષર તમારે લખવાનું છે। અહીંયા જો શિક્ષકની સૂચના પણ આપેલી છે, બરાબર છે, તો એ સૂચનાઓનું પણ તમારે પાલન કરવાનું છે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આ આપેલા પેપર કટિંગના સમાચાર વાંચી અને પ્રશ્નોના ઉત્તર આપો। તો અહીંયા તમે જોઈ શકો છો કે પેપર કટિંગ આપણને આપેલું છે કે ભાઈ, સોમવારે વરસાદે હાજરી પુરાવ્યા બાદ મંગળવારે ધુઆધાર બેટિંગ કરી રોડ પર પાણી ફરી વળ્યા। શહેરને તરબતર કરતા મેઘરાજા 3 ઇંચ સુધીનો વરસાદ। મેઘમહેર આખો દિવસ ઝાપટા પડ્યા અને સાંજે અંધરાધાર વરસ્યો। થલતેજમાં મેટ્રોના પિલરનું લોખંડનું સ્ટ્રક્ચર નમી પડ્યું। ત્યાર પછી અહીંયા તમે જોશો તો આપણને ફોટોગ્રાફ્સ પણ આપેલા છે અને ફોટોગ્રાફ્સની નીચે આપણને આ જે વિગતવાર માહિતી જે છે તે ડિટેલમાં જણાવવામાં આવેલી છે। તો આ જે લેખ જે છે, આ પેપરનું કટિંગ જે છે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનું છે। અને ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, એમાં એવું કહ્યું છે કે નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતા વાક્યો આ ઉપરના ફકરામાંથી શોધીને લખો। તો પહેલું, આ વખતના ચોમાસામાં અમદાવાદમાં વરસાદ દરરોજ આવે છે। તો આ વાક્ય જે છે તે ફકરામાં કેવી રીતે લખ્યું છે, તો કે આ સિઝનમાં શહેરમાં વરસાદ રોજ હાજરી પુરાવી જાય છે। બીજું, આ સિઝનમાં ચોમાસું શરૂ થયું છે ત્યારથી જ મેહુલિયો અમદાવાદ પર ખુશ છે। તો આ વાક્ય આ રીતે લખ્યું છે કે આ વખતે મેઘરાજા ચોમાસાની શરૂઆતથી જ અમદાવાદ પર મહેરબાન છે। સવારથી જ કાળા કાળા વાદળો અમદાવાદના આકાશમાં છવાયેલા રહ્યા હતા। તો સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ અડિંગો જમાવી દીધો હતો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવો। તો ઉદાહરણ મુજબના અન્ય શબ્દ શોધો અને લખો। જો મેઘાડંબર એટલે કે વાદળની જમાવટ, મેઘરાજાનું આગમન તો મેઘરાજાની પધરામણી, કહ્યાગ્રો વરસાદ તો અનુકૂલનક્ષમ વરસાદ। મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વઅધ્યયન પોથી 2024-25 આપણે આવી છે, એ નવી સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયની પીડીએફ અને પીપીટી જે છે તમે મેળવી શકો છો। આ ધોરણ 5ના ગુજરાતી વિષયની આ જે સ્વઅધ્યયન પોથી છે એના પણ દરેક પાઠના સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો। આપણી એપ્લિકેશન ઉપર તમને પીડીએફ ઉપલબ્ધ છે। એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો એ પણ ઉપલબ્ધ છે। અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો, જે તમને પરીક્ષાની તૈયારી કરવા માટે અથવા તો તમારી આ જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના જવાબો લખવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવી। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પેપર કટિંગમાં જેનો અર્થ ન સમજાયો હોય એવા શબ્દ લખો, એનો અર્થ તમારા શિક્ષક પાસેથી જાણો। તો સાર્વત્રિક એટલે કે બધે જ, લોખંડનું સ્ટ્રક્ચર એટલે લોખંડનું માળખું, પિલર એટલે કે થાંભલો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યની સામે ખાલી જગ્યા પૂરો। મન મૂકીને મહાલવું, અડિંગો જમાવો, આગમન થવું, કહ્યાગ્રા હોવું કે ફરજ પડવી। એમાં પહેલું, આજે વર્ષાને અચાનક તાવ આવ્યો તેથી તેને નિશાળમાં રજા પાડવી પડી। તો અહીંયા જવાબ આવશે ફરજ પડવી। બીજું, મારો કૂતરો ટોમી એટલો આજ્ઞાંકિત છે કે હું કહું એ તરત કરવા તૈયાર થઈ જાય। તો જવાબ આવશે કહ્યાગ્રા હોવું। ત્રીજું, રાકેશની બહેનના લગ્નમાં જે રીતે વાજતે ગાજતે જાન ગામમાં આવી હતી એ દ્રશ્ય મને હજુ પણ યાદ છે। તો અહીંયા જવાબ આવશે આગમન થવું। ચોથું, આ નવરાત્રિમાં ખ્યાતિ દરરોજ નવી ચણિયાચોળી પહેરી આખી રાત ગરબે ઘૂમી હતી। તો મન મૂકીને મહાલવું। પાંચમું, દરેક ઉનાળાના વેકેશનમાં અમે તો મોસાળમાં ધામા નાખીને ખૂબ ધમાચકડી મચાવીએ, એટલે કે અડિંગો જમાવો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, તમારા શિક્ષક કે માતા પિતા પાસેથી નીચેની બાબતો જાણો અને મળેલી જાણકારીને વર્ગમાં રજૂ કરો।
પહેલું, વરસાદ કેવી રીતે માપવામાં આવે છે? તો જવાબ આવશે કે વરસાદ આવે ત્યારે વર્ષા માપક કેન્દ્રમાં પાણી ભરાતા પાણી વડે મપાય છે. બીજું, ઇંચ અને મિલીમીટરમાં શું તફાવત છે? તો 1 ઇંચ એટલે કે 25.4 મિલીમીટર થાય. પ્રશ્ન નંબર 8, વરસાદની સમાચાર નોંધને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ, આ સમાચાર કયા શહેરના છે? તો આ સમાચાર અમદાવાદ શહેરના છે. બીજું, આ શહેરના કયા કયા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ચાંદખેડા, રાણીપ, બોડકદેવ, કોતરપુર, ગોતા, બોપલ, નરોડા, દુધેશ્વર, ચાંદલોડિયા, સાયન્સ સિટી, ઉસ્માનપુરા, ઓઢવ, વટવા વગેરે. ત્યાર પછી છે ત્રીજું, કયા કયા વિસ્તારોમાં એક સરખી માત્રામાં વરસાદ પડ્યો હતો, કેટલો? તો બોડકદેવ, કોતરપુર, ગોતા 2.25 ઇંચ, જ્યારે દુધેશ્વર, ચાંદલોડિયા 1.5 ઇંચ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, તમારા ગામ શહેરમાં આવેલા વરસાદના સમાચાર બનાવો અને પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો. તો આ વખતે મેઘરાજા ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટ શહેર પર મહેરબાન થયા. સોમવારે નોંધપાત્ર વરસાદ પડ્યા બાદ મંગળવારે મોડી રાત સુધી ધુમાધાર બેટિંગ આખા શહેરને પાણી કરી દીધું હતું. શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. શહેરનું તળાવ પણ પાણીથી છલકાઈ ગયું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચે કેટલીક પરિસ્થિતિઓ આપી છે, એમાં તમે શું કરશો તે વિશે 2-3 વાક્ય લખો. પહેલું, તમને સામા ભાભા રસ્તે મળે તો તમે એમને શું કહો? મને સામા ભાભા રસ્તા પર મળે તો હું તેમનું 2 હાથ જોડીને અભિવાદન કરું, તેમને તેમની વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિઓ માટે અભિનંદન કહું અને તેઓ આવી લોકકલ્યાણની પ્રવૃત્તિઓ ચાલુ રાખે એ માટે શુભેચ્છા પાઠવું. ત્યાર પછી બીજો સવાલ, તમે અને તમારા મિત્રો છત્રી લેવાનું ભૂલી ગયા છો અને નિશાળે જતા રસ્તામાં ધોધમાર વરસાદ આવે છે. ક્યાંક ઊભા રહો તો નિશાળમાં પહોંચવામાં મોડું થાય એમ છે, તમે શું કરશો? હું અને મારો મિત્ર વૃક્ષ નીચે ઊભા રહી જઈશું. નિશાળે જઈને અમારા શિક્ષકને કહીશું કે અમારે વરસાદના લીધે મોડું થઈ ગયું છે. ચાલો, ત્યાર પછી અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપેલી છે. મિત્રો, તમારે ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT ની રિક્વાયરમેન્ટ હોય, જરૂરિયાત હોય, જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, પ્રયોગ પોથી છે, ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામર છે, યુનિટ ટેસ્ટ છે, એકમ કસોટીઓ છે કે પછી અસાઇનમેન્ટ છે, તો દરેકે દરેક PDF અને PPT જે છે તે વોટ્સઅપ પર તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર PDF અથવા તો PPT મેળવવા માટેનો નંબર તમને આપેલો છે અને આ દરેકે દરેક PDF જે છે તે આપણી એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.